તેમણે એમ પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા એટલે કે તમે પોતાનો ચહેરો ચમકાવવા માટે અન્ય જે પાર્ટીના લોકો છે તેમને કદાચ દબાવવાની કોશિશ કે ચાન્સ નથી મળતા એટલા. દબાવે દબાઈ જતું હોય બધું, તો ભાજપ જ અમને નો દબી દે. હું કોકને દબવું એ તો પછીની ઘટના. ભાજપ મને દબાવવા નીકળી છે તો દબી દીધો. રાજનીતિનું પ્લેટફોર્મ બેન એવું છે કે દબાવે દબાઈને ધક્કો મારે કોઈ આગળ જાય નહીં. તમારામાં જેટલું તલમાં તેલ હોય એટલું જ તેલ બહાર આવે. તમારામાં જે આવડત છે એ આવડત તમને આગળ લઈ જાય. કેમ કે રાજનીતિની લડાઈ હાથના બળથી થોડી લડાય છે, અહીંથી લડાય છે. રાજનીતિની લડાઈ હાથથી નથી હાલતી, દિમાગથી હાલે છે. દિમાગમાં વિઝન હોય, સારા વિચારો હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ગમે તે માણસ સફળ થઈ શકે. જેનો દાખલો અરવિંદ કેજરીવાલ છે, જેનો દાખલો હું છું, જેનો દાખલો ઈશુદાન ગઢવી છે. અમે બધા તો ક્યાં એવા કઈ રાજ પરિવારોમાંથી આવીએ છીએ. અમે અમારી મહેનતથી અહીંયા પહોંચ્યા છીએ. તો જેનામાં જેટલી આવડત છે એટલું આગળ જવાનો છે. એમાં દબાવવાનું શું હોય?